ગુજરાતમાં ગીર, કાંકરેજ, દેશી અને એચએફ અને જર્સી બ્રીડની ગીર ગાય જોવા મળે છે. અમરેલી જિલ્લામાં સૌપ્રથમવાર વિશ્વની સૌથી નાની અને લુપ્ત થઈ ગયેલી પુંગનુર ગાય લાવવામાં આવી છે. આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાં એક છે. ગાયત્રી આશ્રમમાં નંદી અને ગાયને લાવવામાં આવ્યા છે. બંનેની કિંમત 8 લાખ રૂપિયા છે. વિશ્વની સૌથી નાની ગાય પુંગનુર હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. તેની સુરક્ષા માટે આંધ્રપ્રદેશમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે. ગાયની આ જાતિ દરરોજ 3 લીટર દૂધ આપે છે અને દિવસમાં માત્ર 5 કિલો ચારો ખાય છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામમાં આવેલી ગાયત્રી આશ્રમ ખાતે આ ગાય કાકીનાડા ખાતેથી લાવવામાં આવી. આ ગાયની સારી માવજત અને ત્યારબાદ આશ્રમ ખાતે સંવર્ધન કરવામાં આવશે અને અન્ય લોકોને આપવામાં આવશે. ગાયત્રી સંસ્કાર ધામના મેનેજિંગ ટ્રસ્ટી રતિદાદા મહેતાએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશના કાકીનાડામાં પુંગનુર ગાયની ખરીદી કરવામાં આવી છે. અહીં ગાયની પૂજા અને અર્ચના કરવામાં આવશે અને તેનું સંવર્ધન કરવામાં આવશે. ત્યારબાદ આગામી દિવસોમાં ગાયની પ્રજાતિ અમરેલી જિલ્લાના લોકોને નિઃશુલ્ક આપવામાં આવશે. આ ગાય લાવવા માટે 80,000 રૂપિયા વાહન ભાડું આપવામાં આવ્યું છે. 8 લાખ રૂપિયામાં ગાયની ખરીદી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગીજી પાસે આ પ્રજાતિની ગાય છે. ગુજરાતમાં પ્રથમ વખત આ ગાય લાવવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે ગાયની ઉંમર 9 માસ છે અને નંદીની ઉંમર 7 માસ છે. રોજ 5 કિલો લીલો અને સૂકો ચારો આપવામાં આવે છે તેમજ 500 ગ્રામ ખાંડ આપવામાં આવે છે. સાથે જ ગોળ પણ ખવડાવવામાં આવે છે. ગાયના દૂધનો ઉપયોગ પીવામાં પણ કરી શકાય છે. જો કે ગાયના દૂધનો વધુ ઉપયોગ તિરુપતિ બાલાજી મંદિરે કરવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં આ ગાયના દૂધનો ભાવ 200 થી લઈ 500 રૂપિયા સુધીનો છે. ગાય તેના કદના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. આ ગાયની ઊંચાઈ 2 ફૂટથી 2.5 ફૂટ છે તેમજ તેની લંબાઈ 3 ફૂટથી 4 ફૂટ હોય છે. તેથી આ ગાય ખૂબ જ પ્રખ્યાત છે. દિવસમાં 3 થી 5 લીટર સુધી આ ગાય દૂધ આપે છે. ગાયના દૂધના 3 થી 3.35% ફેટ આવે છે. અહીંયા એનું સંવર્ધન કરી અમરેલી જિલ્લામાં ગાયો છે નહીં તો બધાને આપવાની. અહીંયા આપણે ગૌશાળામાં ગીર ગાયો છે, ઘોડી છે, એની સાથે રહે અને આની 7 થી 8 લાખ રૂપિયા કિંમત હોય છે. પણ બધા લોકો ગાયની પૂજા કરે એટલા માટે લઈ આવી અને એની પૂજા કરે. આ મોદી સાહેબ રાખે છે, યોગી સાહેબ રાખે છે તો એની પૂજા કરે છે. એ પણ તો સરસ આવી સુંદર ગાયો છે અને લોકો ખૂબ દર્શન કરવા આવે છે. જય માતાજી.